દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આજ હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત કદાચ બધાને ઉતરે નહીં ગળે એવી પણ હોઈ શકે, અને એટલા માટે ન ઉતરે કે આ SC ST OBC સમાજના તમામ લોકોના મગજમાં મનુવાદીઓએ એટલું બધું ઠાસીને ભરી દીધું છે કે એ કાઢવું મુશ્કેલ છે. જેઓએ તેમની મનુવાદીઓની વિચારધારા મુજબના દેવસ્થાનો, દેવ મંદિરો, ભગવાનના નામના મંદિરો, આવું બધું ઘણું કર્યું છે. અને ઘણા ખરા મંદિરો આ ભારતમાં એવા છે કે જ્યાં એક દિવસનું કરોડો રૂપિયાનું દાન આવે છે. ચાંદી, સોના અને ઝવેરાત પણ ભક્તજનો ચડાવે છે. ત્યારે આ મસ્ત મોટી રકમ ડાયરેક્ટ એ પૂંજારીના ઘરે જમા થઈ જાય છે, અને 1 રૂપિયો એના પાસેથી ટેક્સ વસૂલવામાં આવતો નથી. આ ભારત દેશની જનતાને આ મનુવાદી લોકો લૂંટી રહ્યા છે, અને આપણે બધા લૂંટાઈ રહ્યા છીએ. આમાંથી જાગવાની જરૂર છે, અને આપણા વિચારને ફેરવવાની જરૂર છે. કારણ કે આજના સમયમાં, વર્તમાન સમયમાં જે બહેનો, માતાએ, બેટીઓ આ બધા વ્રત વસૂલાતો કરશે, પરંતુ એનું છેલ્લે પરિણામ આપ દરેક જોઈ શકો છો. વખતો વખત ભયંકર હોય છે, અને તેમ છતાં આપણે આ માટે વિચાર નથી કરતા. માટે આપણા મહાપુરુષોએ જે રસ્તો બતાવ્યો છે એ જ રસ્તે આપણે ચાલવું જોઈએ. જ્યારે સાચા અને નિષ્ઠાવાન મહાપુરુષો આપણને સીધી અને સરળ રસ્તો બતાવે અને સીધી વાત સમજાવે, ત્યાં આપણે જવું નથી. આપણે તો આ આડંબરની અંદર જવું છે, અને આ દતિંગ છે, અંધવિશ્વાસ છે, અંધશ્રદ્ધા છે, એના પાછળ આપણી દોટ છે. તો ખરેખર આમાંથી પાછું વળવાની જરૂર છે. અને તમે તમારી ઓળખાણ કરો. વ્યક્તિ પોતે પોતાની ઓળખાણ નહીં કરે તો એના જીવનમાં ક્યારેય સુખ પ્રદાન નહીં થાય. અને આપણે એવા સંતના સાનિધ્યમાં જવું જોઈએ, એવા મહાપુરુષનું શરણ સ્વીકારવું જોઈએ કે જેના સાનિધ્યમાં જવાથી આપણામાં પરિવર્તન થવું જોઈએ. અને જો પરિવર્તન ન થાય ને તો એવાના આંગણા તજી દેવા પડે, એવી વ્યક્તિને છોડી દેવી પડે. જેમ આપણને દર્દ થયું હોય આ શરીરમાં
અને ડૉક્ટરની દવા લેતા હોઈએ અને એ દવા લેવાથી આ શરીરનો રોગ મટે નહીં, તો આપણે ડૉક્ટર બીજા ફેરવીએ કે નહીં? અરે ફેરવવા જ પડે, કારણ કે એક ડૉક્ટરથી જે વેદના મટતી નથી, આ શરીરમાં જાગેલા રોગની એને મટાડવા માટે આપણે બીજા ડૉક્ટરનો સહારો લેવો પડે. એવી જ રીતે જો કોઈ મહાપુરુષના સાનિધ્યમાં ગયા, આપણે કાને સાંભળ્યું હોય કે આ મહાપુરુષ છે, પણ એની અમુક ખબર ન હોય કે આવા નુગરા છે જેને ગુરુદ્રોહ લાગ્યો હોય, એ પોતાની વાત છુપાવતો હોય અને પોતાની મીઠી વાણી બતાવી લોકોને લાલચ આપી સત્યની વાતની અને લોકોને ભ્રમિત કરી અને વાતું કરતો હોય, તો એવા મહાપુરુષની પાસેથી વાત લેવી એ જરૂરી નથી. કારણ કે એ નૈતિક સિદ્ધાંતો ચૂકી ગયો હોય અને એ મને તમને જો વાત આપે તો એ સફળ ન થવાય. માટે આમાં પણ આપણે જરૂર ધ્યાન આપવું એ જરૂરી છે. અને કોઈ પણ મહાપુરુષના સાનિધ્યમાં જઈને જ્યારે હું કેમ છું અને હરિ કેમ છે, આ વાતને સમજવા માટેની જ્યારે આપણો પ્રસ્તાવ રજૂ કરીએ અને ત્યારે એ કોઈ પણ મહાપુરુષ એ વાતની રચના કરે અને પ્રેમી જિજ્ઞાસુ પ્રિય હરિભક્ત એ મહાપુરુષના ઓરડાનો દરવાજાનો ઓળંગે, આ ઓરડાના દરવાજાને ઓળંગી અને અંદર દાખલ થાય, એટલે એને 3 વાતને લઈને જવું પડે. પ્રથમ 3 વાતને લઈને જવું પડે. તો એવી કઈ વાત છે? પહેલી વાત એ છે કે આર્થિકતા, બીજી વાત સામાજિકતા અને ત્રીજી વાત છે ધાર્મિકતા. અને સંતના ચરણમાં બેસી અને આપણે પોકાર કરવો પડે, હે મહાપુરુષ, પ્રથમ તો અમને અમારી આર્થિકતા સુધારો, અમારી સામાજિકતા સુધારો, અમારી પછી ધાર્મિકતા બતાવો અમને. આર્થિકતા એટલે સમાજના લેવલ ઉપર જીવન જીવવા માટે અમારે કોઈની પાસે ભીખ માગવાનું જવું પડે એટલું, અને એવી અમારી આર્થિકતા સમજાવો અને સુધારો. અને બીજું અમારી સામાજિકતા સુધારો, અને સમાજના લેવલ ઉપર અમારી ઇજ્જત, આબરૂ અને ખાનદાની સંપૂર્ણપણે જળવાઈ રહેવી પડે. અને ત્યાર પછી અમને ધાર્મિકતા બતાવો. અને આ વાતનો પાવર જેના પાસે હોય, આ વાત જેને સમજાવવાની તાકાત હોય, પ્રિયજન, ભક્તજન ને આ વાતનો પાવર અર્પણ કરવાની ક્ષમતા ધરાવતા હોય, એવા મહાપુરુષના સાનિધ્યમાં જવું પડે. બાકી હરિગુરુ સંતને સ્વીકાર્યા પછી જો આવરણના ઓટલા ને આવરણના પોટલા ઊભા થાય તો એને સંત ન કહેવાય, એને મહાપુરુષ ન કહેવાય. પણ જેના ચરણમાં ગયા પછી આપણું આવરણ તૂટી ન જાય,
આપણું બેતપણું ન મટે તો એવા સંતના ચરણમાં જવાથી શું ફાયદો? માટે દરેક મહાપુરુષોએ, દરેક પ્રેમી જિજ્ઞાસુ ભાવિક જનોએ જાગવાની જરૂર છે અને ચેતવાની પણ જરૂર છે. સહી રાસ્તાને અપનાવવાની જરૂર છે. તો અચ્છા દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.